લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રોંગ સાઈડ વાહન વ્યવહાર અટકાવવા માટે પોલીસ અને કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તાઓ ઉપર સ્પ્રિંગ કેટલ ગોઠવવામાં આવ્યા હતા। જો કે સમય જતાં આ પ્રયોગ અનેક સ્થળોએ નિષ્ફળ સાબિત થવાનું જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરના મુખ્ય 4 રસ્તાઓ ઉપર ડાબી બાજુ વળતા વાહનોની અવરજવર સરળ બને અને ટ્રાફિક નિયમનનું વધુ અસરકારક બને તે હેતુથી સ્પ્રિંગ કેટલ મૂકવામાં આવ્યા હતા। શરૂઆતમાં તેના કારણે રોંગ સાઈડ જતા વાહનો ઉપર અંકુશ આવ્યો હતો અને ટ્રાફિક પોલીસનું ભારણ પણ થોડું ઓછું થયું હતું, પરંતુ વાહનોની સતત વધતી જતી સંખ્યા અને કેટલાક 4 રસ્તાઓ ઉપર મર્યાદિત જગ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી છે। ખાસ કરીને સિગ્નલ દરમિયાન વાહનોનું ભારણ વધી જતાં 4 રસ્તાઓ સાંકડા થઈ જતા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી। ડાબી બાજુ જવા માટેની લેનમાં પણ ટ્રાફિકનું દબાણ વધતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। અનેક સ્થળોએ વાહનોની અવરજવર દરમિયાન સ્પ્રિંગ કેટલને ટક્કર વાગતા તે વાંકા વળી ગયા છે અથવા તો તૂટી ગયા છે। શહેરના મોટાભાગના 4 રસ્તા ઉપર આવી સ્થિતિ જોવા મળતા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કરવામાં આવેલ આ પ્રયોગ અપેક્ષિત સફળતા મેળવી શક્યો નથી। હાલ અનેક સ્થળોએ તૂટેલા અને ક્ષતિગ્રસ્ત સ્પ્રિંગ કેટલ નજરે પડી રહ્યા છે, જેના કારણે આ પ્રયોગની અસરકારકતામાં સવાલો ઉઠી રહ્યા છે। સામાજિક કાર્યકર મેહુલ કહાર દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સોમા તળાવ 4 રસ્તા પર અને તમામ ચોકડીઓ પર લગાવવામાં સ્પ્રિંગ કેટલ જે તદ્દન પ્રયાસથી કરવામાં આવેલો હતો ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં, એ ટોટલ નિષ્ફળ ગયો છે। અને હાલમાં જે જનતાના પૈસાથી ટેક્સથી ઉઘરાવણી કરીને આ જે ખોટા ખર્ચા કરવામાં આવેલા છે એને વહેલી તકે બંધ કરવામાં આવે અને જનતાને જે જોઈએ છે એમને પૂરું પાડવામાં આવે। અને સાથે સાથે આ સ્પ્રિંગ કેટલ હવે અહીંયા જે નિષ્ફળ થયેલું છે એને રિનોવેશન કરવામાં આવશે કે અહીંયાથી કાઢી નાખવામાં આવશે, પરંતુ એ સમગ્ર જે ખર્ચ થયેલો છે એ એક જ વર્ષમાં 6 જ મહિનામાં નિષ્ફળ ગયો છે। તો કોર્પોરેશનને અને ટ્રાફિકના નિયમોને જે પણ લાગતા વળગતા અને અધિકારીઓને વિનંતી છે કે આવા ખોટા ખર્ચ ન કરે।